જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં દેખાયો છે। પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકી આદિલ શેખના ઘરે બુલડોઝર ચલાવાયું છે। સુરક્ષા એજન્સીઓએ આ કડક પગલું ભરી અને દાવો કર્યો છે કે આતંકવાદ માટે સ્થાનો આપનારાઓને હવે નહીં બક્ષવામાં આવે। આદિલ શેખ જે લશ્કરે તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી છે, તેની સામે ઘણા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પહેલગામમાં તાજેતરમાં થયેલા હુમલામાં તેનો મુખ્ય હસ્ત છે। જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોની સાથેની સંયુક્ત કાર્યવાહી હેઠળ આજે સવારથી જ બુલડોઝર ઓપરેશન શરૂ થયું હતું। આદિલ શેખના ઘરમાંથી આતંકી પ્રવૃત્તિઓને સપોર્ટ મળી રહ્યો હતો। લોકલ ઇનપુટ અને ઇન્ટેલિજન્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। આદિલ શેખ અગાઉ અનેક આતંકી હુમલાઓમાં સંડોવાયો રહ્યો છે અને હાલ ફરાર છે। તેની ધરપકડ માટે ભવિષ્યમાં વધુ ઓપરેશન પણ યોજાવાની શક્યતા છે। આ પગલાંથી કાશ્મીર ખીણમાં રહેલા આતંકવાદી તત્વોને સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો છે